બાળમિત્રો, શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને પરંપરાનું હોય. પરીક્ષાનું પરિણામ વિચાર ના કરી પરીક્ષા સારી રીતે આપે તેનો 100% પુરુષાર્થ કરવો જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાને અલગ અલગ અધ્યાયમાં અર્જુનને શાંતિની વાત કરે છે. તેમને સમજાવે છે કે બધું એક દિવસ નાશ થઈ જવાનું છે. गजराज हाथी गजेंद्र गजेंद्र झुलावर हाथी गजेंद्र गजेंद्र गजराज हाथी गजेंद्र गजेंद्र झुलावर हाथी. ગાઢ છાયા છોડી પાણીની શોધમાં ભટકી રહ્યા હતા. પાણીની શોધમાં નીકળેલા ગજેન્દ્રને ત્યાં તો દૂર એક તળાવ દેખાયું. ગજરાજ પોતાના પરિવાર સાથે ગજનાદ કરતા ઉતાવળા પગલે ત્યાં દોડી ગયા. ખુશીઓથી ઝૂમતા તેઓએ ઠંડા પાણીમાં ડૂબકી લગાવી અને તરસ છીપાવવા લાગ્યા. પરંતુ અચાનક શાંત સરોવરમાં હલચલ થવા લાગી. સરોવરના તળિયે ખળભળાટ થવા લાગ્યો. પાણી ગડબડ કરવા લાગ્યું. ભયંકર તોફાન આવવાની નિશાની તો રહેતી ને. ગજેન્દ્રે સાંભળ્યો ધીમો એક ખળભળાટ. ગજરાજ તરફ આવ્યો મગર એક વિકરાળ. જોઈ મગર આવતો પેટમાં પડી ફા. ગજેન્દ્રએ સ્વીકાર્યું કે તેની શક્તિ હવે કામ નહીં કરે. તનતોડ કે બાળકુમારની શક્તિ બહાર આવી. એની પાછળ આ તમામ કાર્યકરો છેલ્લા 20 થી 25 દિવસથી એનું આયોજન, એની તૈયારી, એ બાળકોને ખૂબ મહેનત કરાવી અને બાળકોની શક્તિ બહાર લાવવા માટેનું આયોજન બધા કરતા હતા. તો આ કાર્યકરો પણ એટલું મહેનત કરી છે આપણા બાળકની પાસે. આપણને ચિંતા ના હોય સંસ્કારની, એના કરતા વધારે ચિંતા આ કાર્યકરોને છે. મહંત સ્વામી મહારાજે છે. મહંત સ્વામીને 100 થી વધારે સંતો આ બાળકોની પાછળ સંસ્કારને માટે મહેનત કરાવે છે. ઘણું બધું સંતોનું કાર્ય હોય પણ વધારેમાં વધારે બાળકોને સંસ્કાર પ્રાપ્ત થાય એ હેતુ માટે આ સંતોની જવાબદારી આપે. એટલું જ નહીં, અને સૌથી મહત્વપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણ, તેઓએ શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા લીધી, પરંતુ હતા તો ભગવાન. તેઓ અર્જુનના સારથી અને માર્ગદર્શક બન્યા. સેનાબળ સંખ્યાની દ્રષ્ટિએ કૌરવો વધુ શક્તિશાળી. કૌરવો પાસે હતી 11 અક્ષૌહિણી સેના, જ્યારે પાંડવો પાસે હતી માત્ર 7 અક્ષૌહિણી સેના. એટલે કે કૌરવો પાસે યોદ્ધાઓની સંખ્યા ઘણી વધુ હતી. પરંતુ શું માત્ર મોટી સેના જ વિજય અપાવે? એક તરફ હતું વિશાળ સેનાબળ અને બીજી તરફ હતો ધર્મ, એકતા અને શ્રી કૃષ્ણનું માર્ગદર્શન. તો બાળ મિત્રો, તમને શું લાગે છે, આ મહાયુદ્ધમાં વિજય કોનો થશે? કૌરવોનો કે શું સદેવ? અર્જુન શું? એ તો એમના કક્ષમાં નિંદ્રાધીન છે. હા ભ્રાતાશ્રી, એ તો ગાઢ નિંદ્રામાં હોય એવું લાગે છે. અસંભવ. આટલી બધી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પણ એ નિંદ્રાધીન છે. ભ્રાતાશ્રી, મને લાગે છે કે ભીષ્મ પિતાની પ્રતિક સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે. સમગ્ર જગતના સર્વ કરતા છે. જ્યારે સાક્ષાત ભગવાન આપણી સાથે હોય ત્યારે ડર શાનો? આપણે તો એક ભગવાન શ્રી કૃષ્ણના શરણે છીએ. હવે દોર એમના હાથમાં છે, એટલે આગળ શું કરવું એ તેઓ જોશે.
આપણે તો બધી ચિંતા એના પર છોડી દો. બરાબર ને પ્રભુ? હા, જે મારા શરણે છે એને કોઈ ભય રાખવાની જરૂર નથી, કારણ કે હું સ્વયં એમની રક્ષા કરું છું અને એમને જે દુઃખ કે મુશ્કેલીઓ આવે છે એ મારી મરજીથી જ આવે છે. જોયું મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાનની શરણાગતિ લીધી તો અર્જુન કેવા નિર્ભય થઈ ગયા. બધી જ ચિંતા કોના માથે મૂકી દીધી? ભગવાનના માથે. અને શ્રી કૃષ્ણ ભગવાને જે આજ્ઞા કરી તે મુજબ અર્જુન ચાલતા ગયા. તેથી અડધા દિવસ સુધી ચાલેલા મહાભારતના યુદ્ધમાં અને અંતે સૌથી મોટી ભેટ શ્રીમદ ભાગવત ગીતા શાસ્ત્ર સમગ્ર માનવ જાતને મળ્યું. શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભાગવતમાં આપેલા અનેક ઉપદેશોમાંથી આપણે કુલ 3 ઉપદેશ આ 12 પારાયણમાં શીખ્યા. તેમાં પહેલો ઉપદેશ હતો કે મનથી દુર્ગા ન થવું, આત્મવિશ્વાસ રાખવો. બીજો ઉપદેશ હતો કે મનને નિયંત્રિત કરવા માટે સંયમ અને સતત અભ્યાસ કરવો. અને આજે આપણે શીખ્યા કે ભગવાનની શરણાગતિ લેવી. જો આ ઉપદેશ આપણે જીવનમાં ઉતારીએ એટલે આપણે ભગવાનની શરણાગતિ લીધી કહેવાય. તો આપણા સૌ માટે ગુરુ હરિ મહાન સ્વામી મહારાજે કુલ 3 આજ્ઞા આપેલી છે. કેટલી આજ્ઞા? તો પ્રથમ આજ્ઞા છે સારો અભ્યાસ. કઈ આજ્ઞા? તો હું જેમ બોલાવું તેમ બોલજો. ભણવામાં હું ધ્યાન દઈશ, ઘેર આવીને લેસન કરીશ, સારો અભ્યાસ કરતો રહું, સૌથી પહેલો નંબર લઉં. હા, સારો અભ્યાસ તો કરવો જ જોઈએ. સારો અભ્યાસ કરીશું તો ભગવાન રાજી થશે અને ગુરુ હરિ મહાન સ્વામી મહારાજ રાજી થશે. તો કરવો છે ને સારો અભ્યાસ. બીજી આજ્ઞા છે માતા પિતાની આજ્ઞાનું પાલન. કઈ આજ્ઞા? તો હું જેમ બોલાવું તેમ બોલજો. માતા પિતાના છે ઉપકાર, રોજ કરું હું નમસ્કાર, આજ્ઞા પાળી સેવા કરું, રાજી કરીને આશીષ લઉં. હા, માતા પિતાના ઉપકાર ભૂલાતા નથી. માતા પિતાની આજ્ઞાનું પાલન કરીએ તો ગુરુ હરિ મહાન સ્વામી મહારાજ રાજી થશે અને ભગવાન રાજી થશે. અને હવે વાત કરીએ છેલ્લી આજ્ઞાની. તો છેલ્લી આજ્ઞા છે નિયમિત બાળ સભા. કઈ? તો ફરીથી હું જેમ બોલાવું તેમ બોલજો. બાળ સભામાં નિત્ય જઈશ, શિસ્ત રાખીને શ્રવણ કરીશ, જે શીખવે જે સમજાવે તે જીવનમાં યાદ કરીશ. હા, સારો અભ્યાસ તો કરવો જ જોઈએ. સારો નિયમિત બાળ સભા તો જવું જ જોઈએ. તો બોલો, કેટલા બાળકો નિયમિત બાળ સભામાં આવશે? ખૂબ સરસ. તો ગુરુ હરિ મહાન સ્વામી મહારાજે આપેલી 3 આજ્ઞા આપણે ફરીથી યાદ કરી લઈએ. પહેલી સારો અભ્યાસ, બીજી નિયમિત અભ્યાસ અને છેલ્લી નિયમિત બાળ સભા. તો આ પારાયણની પ્રોગ્રામથી આપણે સૌ પણ શ્રીમદ ભાગવત ગીતા શાસ્ત્રના ઉપદેશોને જીવનમાં ઉતારી સફળતા પ્રાપ્ત કરી શકીએ, ભગવાન સ્વામીને મહારાજ સ્વામીને રાજી કરી શકીએ. એ જ ગુરુ હરિ મહાન સ્વામી મહારાજના શરણોમાં પ્રાર્થના. તેથી શ્રીમદ ભાગવત ગીતાના આધારિત 12 પારાયણ સમાપ્ત કરવા. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. મને સરસ મજાની વાત સમજાઈ ગઈ. બીજી બધું બોલે બોલતા રાજાજી, પણ 4 વાત ના બોલતા. 4 વાત. અરે, મારા પારાયણમાં શીખ્યા તે પહેલું આત્મવિશ્વાસ, બીજું નિત્ય અભ્યાસ, ત્રીજું સંયમ અને ચોથું ભગવાનની શરણાગતિ. યાદ રહ્યું? બાળકો યાદ રહ્યું? એક આત્મવિશ્વાસ, બીજું નિત્ય અભ્યાસ, ત્રીજું સંયમ અને ચોથું ભગવાનની શરણાગતિ. યાદ રહ્યું રાજાજી?
હા. જય પરમાર. મહાન સ્વામી મહારાજની સુરત અક્ષરધામ મહોત્સવની